નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જે વિભાગ 1 છે એમાંથી બે પાઠ આપણે શીખી ગયા. છેલ્લે આપણે વિભાગ 2 એનો બીજો પાઠ પૂરો કર્યો. એના બધા જ મુદ્દાઓ એ આપણે ક્લિયર કર્યા. શેરની ફેરબદલી અને શેરનું કાયદાકીય હસ્તાંતર ये मुद्दाओं ની સાથે એક પ્રકરણ આપણે છેલ્લે પૂરું કર્યું. બેનો તફાવત આપણે છેલ્લે શીખતા. હવે સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે કે બીજા વિભાગની અંદર બે પાઠ આપણે પૂરા કર્યા. બેંકિંગના પત્ર વ્યવહારનો, સેવાકીય સંસ્થાઓ છે તેને સરકારી વિભાગો છે, ખાનગી સંસ્થાઓ છે એની સાથેનો પત્ર વ્યવહાર એ આપણે બીજા પાઠમાં શીખ્યા. હવે આજે આપણે પ્રકરણ 3 વિભાગ 1 એનાનો પહેલો કયો તો કે વાણિજ્ય પત્ર વ્યવહાર. પહેલા વિભાગની અંદર આપણે શું શીખીએ છીએ તો કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને બીજા વિભાગમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ. એટલે આપણે પહેલા વિભાગના જે વાણિજ્ય ક્ષેત્રને લગતા જેટલા પત્ર વ્યવહારો છે એ પત્ર વ્યવહારની અંદર અલગ અલગ વિષયો પર આપેલા જે લેટર છે, બેંકથી શરૂ કરી અને સંસ્થાઓ સુધી, સેવાકીય પ્રવૃત્તિઓ સુધી અને સરકારી વિભાગો સુધીના જે પત્ર વ્યવહારોના લેટર છે એનો વ્યવહાર છે કઈ રીતે કરવાનો હોય એની મેથડ, એની રીત, એની પદ્ધતિઓ આપણે આગળના બે પ્રકરણમાં શીખી. આજે આપણે પ્રકરણ 3 ત્રીજો પાઠ, પહેલા વિભાગનો ત્રીજો પાઠ એ શીખવા ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. એટલે આજના ક્લાસની અંદર આપણે આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર આ પાઠ ઉપર અધ્યયન કરવાનું છે, શીખવાનું છે કે એ આંતર વિભાગીય અને કર્મચારીઓ તે ની સાથેનો જે પત્ર વ્યવહાર છે એની મેથડ, એની રીત અથવા એની પદ્ધતિ શું, એ કઈ રીતે આપણે એનો પત્ર વ્યવહાર કરી શકીએ. એમાં આંતરવિભાગીય પત્ર વ્યવહાર ની અંદર શરૂઆતની અંદર એ આગળના જે આપણા મુદ્દાઓ શીખાતા એ જ પ્રમાણે લેટર છે, પત્ર વ્યવહાર છે, એ પત્ર લખવાની જે પદ્ધતિઓ છે, રીત છે, એ મેથડ સમાન છે. વિષય ચેન્જ થાય છે, વિષય બદલે છે. તો એની સાથે આપણે કઈ રીતે વ્યવહાર કરી શકીએ. લખવાનો હોય છે પત્ર, એના વિષયની અંદર આપણે શું કાળજી રાખવાની છે, કોને લગતો પત્ર આપણે લખ્યો છે, આંતર વિભાગીયનો છે, કર્મચારી વિષયક પત્ર છે, કે ખાનગી વ્યક્તિ કોઈને આપણે સંબોધીને પત્ર લખ્યો છે, કોઈ સંસ્થાની અંદર ચાલતી પ્રવૃત્તિઓને વિષય બનાવી અથવા એને ઉદ્બોધન કરીને આપણે લેટર લખવાનો છે, કોને લખવાનો છે એક, અને શા માટે લખવાનો છે એનો હેતુ છે, શા માટે લખવાનો છે એનો વિષય બની જાય છે. એટલે જવાબની અંદર સીધો એનો વિષય એ શા માટે પત્ર લખવાનો જવાબ, શા માટે પત્ર લખીએ છીએ એનો ઉત્તર શું બની જશે બાળકો, વિષય જે હશે તે. એટલા માટે આપણો મૂળ હેતુ છે, એટલા માટે એને પત્ર લખીએ છીએ. એના પ્રારંભિક તબક્કાની અંદર મુદ્દાઓ જોઈએ તો સતત પરિવર્તનશીલ અને હરીફાઈ યુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ તેમજ સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાઓએ પોતાના જુદા જુદા વિભાગો સાથે સંકળાયેલું રહેવું પડે છે. પહેલી વાત તો એ કે કોઈ જાહેર કંપની હોય અથવા તો કે ભાગીદારી પેઢી હોય, ભાગીદારી પેઢી અથવા તો વેપારી પેઢી, વેપારી પેઢી જેવા એ વેપાર કરતા વ્યક્તિઓ જાહેર જીવનની અંદર નાણાકીય રીતે જે વેપારની અંદર પોતાના નાણાં રોકી અને જે પોતાનો વ્યવસાય કરે છે, ધંધો કરે છે, ભાગીદારીથી ધંધો કરે છે, વેપાર કરીને જે ધંધો કરે છે તેવા વ્યક્તિ એ
संपर्क राखવો जरूरी बनी जाए छे। संपर्क राखવો ए जरूरी बनी जाए छे। शा माटे? तो कि एक सफल व्यापार करवा माटे, व्यापारनी अंदर वधारेमां वधारे आगळ वधवा माटे आ अमुक एना माटे महत्वनो छे के व्यापारी पेઢી एक संस्था के पोताना जुदा जुदा विभागो साथे संकळाયેલું રહેવું પડે છે। सफल व्यापार माटे जुदा जुदा બધા જ વિભાગોની સાથે સંકળાયેલું રહેવું। સફળ व्यापार माटे जुदा जुदा विभागो साथे संकळाયેલું રહેવું પડે છે। શા માટે? તો આપણે સમજવું પડે એનો સંપર્ક રાખવો પડે, જુદા જુદા વિભાગોની સાથે આપણે સંપર્ક રાખવો પડે, એની સાથે જે વેપાર કરતા હોય, જે વાણિજ્ય ક્ષેત્રે એની સાથે કોન્ટેક્ટ હોય આપણો, એ જેમ વધારે એટલા અંશે આપણો વેપાર વધારે। આ એક ગ્રાહક અથવા કસ્ટમરને એ વેપાર તરફ વાળવા, પોતાના ગ્રાહક બનાવવા માટે દરેક સંસ્થાઓ અથવા તો દરેક વિભાગોની સાથે આ વેપારી પેઢીઓ છે, એ વેપારી પેઢી કે ભાગીદારી પેઢીઓએ બધા વિભાગોની સાથે સંપર્કમાં રહેવું પડે છે, તો જ સફળ વેપાર થઈ શકે। મતલબ કે એનો વેપાર એ વૃદ્ધિ પામે, આપણી ભાષામાં કહીએ। આ વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર જરૂરી બને છે। આવો પત્ર વ્યવહાર મોટે ભાગે જુદા જુદા વિભાગો તથા તેમના વિવિધ હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે થતો હોય છે। આમ ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે। એટલે જે સંસ્થા છે અથવા તો કોઈ કાર્યાલય છે અથવા તો કોઈ ઓફિસ એ બીજી સંસ્થા, બીજું કાર્યાલય કે બીજી ઓફિસની સાથે એ જોડાય ત્યારે એ આંતરવિભાગીય પત્ર વ્યવહાર થઈ જાય છે। આ એક વાત। બીજી વાત કે માની લો કે કોઈ વેપાર પેઢી છે, કોઈ જાહેર કંપની છે, તો એની બીજી પેટા શાખાઓ હોય છે, મૂળ શાખા હોય છે, એની બીજી પેટા શાખા હોય છે, એની ધીમે ધીમે નાની નાની શાખાઓ કરીને ગ્રામ્ય વિસ્તાર સુધી, મોટા શહેરથી, મેગા સિટીથી લઈ અને ગ્રામ્ય વિસ્તાર સુધી આ ફેલાયેલું હોય છે। એકને એક વેપારી પેઢીની ઘણી બધી અલગ અલગ એવી પેઢીઓ હોય છે, એટલે એની સાથે પણ અંતરોઅંતર પરસ્પર એને જોડાઈ રહેવું એ જરૂરી બને છે। બધા વિભાગોની સાથે પણ એને જોડાઈ રહેવું એ અનિવાર્ય બની જાય છે। એટલે એવા અધિકારીઓ હોય, એટલે કે એ સંસ્થા, કંપની કે વેપારી પેઢીની અંદર કામ કરતા મુખ્ય જે વ્યક્તિઓ છે, અધિકારીઓ છે, એ એની ધંધાકીય વડી કચેરી શાખાને તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહે છે। હવે આંતર વિભાગીય એટલે આમ તો એનો અર્થ એવો થાય આંતરિક, વિભાગીય પણ એના આંતરિક જે ભાગલા પડેલા છે, પેટા શાખાઓ જે છે, મૂળ શાખાની પેટા શાખા, પહેલા પેટા શાખા એટલે એ સંસ્થા એક, એની બીજી સંસ્થાઓ, એની અન્ય કોઈ બીજી સંસ્થા પણ હોઈ શકે। ત્રણ ચાર, માનો કે રિલાયન્સ કંપની છે, તો રિલાયન્સ કંપની કોઈ એની કોઈ એક જ શાખા છે તો છે નહીં। દરેક વસ્તુ બનાવે છે, દરેક કંપનીની સાથે જેમ જોડાણ રહે છે, એવી જ રીતે એને પોતાની કંપની સાથે એની જેટલી ઓફિસો છે, જેટલી કાર્યાલયો છે, એના જેટલા અધિકારીઓ છે, એને પરસ્પર એને સંપર્ક રાખવો પડે। એટલે એ સંપર્ક અથવા તો એ જે વ્યવહાર થાય છે એને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે। એટલે કે આંતર વિભાગીય, આંતરિક રીતે આંતરિક વડી કચેરી કે સંસ્થાની સાથે તેની અન્ય પેટા શાખા के संस्था के
કચેરી સાથેનો પત્ર વ્યવહાર, કચેરી સાથેનો પત્ર વ્યવહાર આને શું કહેવાય તો કે આંતર વિભાગીય પત્ર વ્યવહાર. આ કેવો થઈ ગયો તો કે આંતર વિભાગીય પત્ર વ્યવહાર, પત્ર વ્યવહાર. વડી કચેરી છે, વડી એટલે મુખ્ય, એની જે મુખ્ય કચેરી છે એ કચેરી એના પેટા વિભાગની અંદર અન્ય જે બીજા વિભાગો છે એ વિભાગોની સાથે જે કાંઈ લેટર લખીને પત્ર લખીને જે વ્યવહાર કરે એ શું બની ગયું આંતરિક પત્ર વ્યવહાર. એટલે આ નાણાકીય પેઢી આવી રીતે પોતાની આંતરિક રીતે પોતાની સંસ્થાની અંદર અન્ય બીજી પેટા શાખાઓ છે, પેટા શાખાઓ એની સાથે પત્ર વ્યવહારથી જોડાઈ રહ્યો, એનો સંપર્ક રહ્યો, એની સાથે હંમેશા માટે એની સાથે સંકળાયેલો અથવા તો એના સંપર્કમાં રહ્યો. જુદા જુદા વિભાગો વચ્ચેનો સંપર્ક મૌખિક સૂચનો કે અન્ય સંચાર માધ્યમો દ્વારા થતો હોય છે. આમ છતાં આંતર વિભાગીય પત્ર વ્યવહાર નીચેની જરૂરિયાતની દ્રષ્ટિએ મહત્વનો બની જાય છે. હવે આંતરિક પત્ર વ્યવહાર છે એ આંતરિક કોઈ એના સંસ્થાના અધિકારીઓ છે, કર્મચારીઓ છે કે એ સંસ્થાના વડી અદાલતથી એક બીજી અદાલત સુધી ના પત્ર વ્યવહારો થાય છે. હવે એ જ પત્ર વ્યવહારોની અંદર જુદા જુદા વિભાગો વચ્ચે સંપર્કની બીજી રીત કે મૌખિક સૂચનાઓ પણ આપીને એ જોડાયેલા હોય છે, અથવા તો એના જે સંચારના માધ્યમો છે એના દ્વારા પણ એ આંતર વિભાગીય પત્ર વ્યવહાર ની જરૂર પડે છે. અને કે આપણા લેટર નથી લખતું તો લેટર લેખા સિવાય આંતરિક વિભાગોમાં મૌખિક સૂચના એટલે કે બોલીને એ પરસ્પર વિચારોનો વિનિમય કરી શકે છે, એ સૂચનાઓનું આપણે કરી શકે છે. હવે એ સંપર્કની અંદર અન્ય બીજા માધ્યમોનો પણ એ ઉપયોગ કરે છે. બીજા માધ્યમો એટલે માની લો દાખલા તરીકે ફોનથી આપણે વાત કરીએ બીજાની સાથે, એક વેપારી અન્ય એની સંસ્થાના બીજી કે દુકાન આપેલી હોય, બીજી વેપારી પેલી હોય તો એ બીજા કર્મચારી બીજા એના અધિકારીને જ્યારે ફોન કરે છે ત્યારે એ વિનિમય તો થયો છે, માહિતી આપી દીધી એક બીજી વ્યક્તિ, અને જો પ્રતિક્રિયા સ્વરૂપે જે સાંભળે છે એ પણ પાછી એને માહિતી પહોંચાડી દે છે. એટલે એ આદાન પ્રદાન થઈ ગયું, માહિતીનો જે આદાન પ્રદાન થવું જોઈએ એ થઈ જાય છે. ક્યારેક ક્યારેક આ સ્વરૂપમાં પણ એટલે કે મૌખિક સૂચનાઓ આપીને પણ એ માહિતી આપી દેવામાં આવે. આપણે તો વાત કરવાની છે પત્ર વ્યવહારની. શા માટે પત્ર વ્યવહાર જરૂરી છે? જો ઘણી વખત આપણે એવો પ્રશ્ન થતો હોય કે તો જે કાંઈ જરૂરી લાગતું હોય તો એને કહી દેવાય ને રૂબરૂ, એટલે એ શેમાં આવશે? મૌખિકમાં છે. રૂબરૂ વાત થતી હોય તે પ્રત્યક્ષ એને કહી દેવાનું હોય તે. અન્ય માધ્યમો, અન્ય સંચારના માધ્યમોનો પણ ઉપયોગ, અન્ય સંચારના માધ્યમોનો ઉપયોગ આનો પણ ઉપયોગ થઈ શકે છે. ટેલિફોન છે, લેપટોપ છે, વાયરલેસ છે, આ બધા એના ઉપકરણો છે. એટલે કે એના અન્ય સંચારના નાગરિકો શીખી ગયા અગિયારમાં જે એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને પોતાના વિચારો પહોંચાડે, એ સંચાર કરે, એક વ્યક્તિ પાસેથી માહિતી બીજી વ્યક્તિ સુધી પહોંચાડે, એના ઘણા બધા માધ્યમો છે. એ સંચાર થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચાર પહોંચે છે, સંચાર થાય છે. એના માધ્યમો ઘણા બધા છે. એમાંથી મૌખિક સૂચના પણ છે, બોલીને પણ આપણે રજૂ કરી શકીએ. બીજું ટેલિફોન કરીને વાતચીત કરી શકીએ, આપણે એની સાથે સંપર્ક કરીને પણ વાતચીત કરી શકીએ. લેપટોપ કે ઈમેલ કરીને પણ આપણે સૂચના આપી શકીએ, એના સુધી પહોંચાડી શકીએ. આ બધા એના પેટા વિભાગો છે કે જેમાં લેટરનો ઉપયોગ કર્યા સિવાય, પત્ર લેખા સિવાય આ વિચાર અથવા તો આ જે આદાન પ્રદાન છે, વિચારોનો માહિતીનું આદાન પ્રદાન,
એ વાણિજ્ય ક્ષેત્રે થઈ જાય છે. ઘણી વખત એવું બનતું હોય કે ભાઈ એક વેપારી છે એને કોઈ ચીજ વસ્તુ બીજી વેપારી પેલી પાસેથી મંગાવી તો ટેલિફોનથી એ ફોન કરીને મંગાવી લે. એટલે એ માધ્યમ માટે કઈ વસ્તુ બની ગઈ તો કે સંચારના સાધનોની અંદર શું આવી ગયું તો કે ટેલિફોનિક સંપર્ક. એના સિવાય એ લેપટોપ કે મેલ ઇમેલનો ઉપયોગ કરતા હોય તો શું આવી ગયું તો કે એ સંસારની અંદર એને આવા ટેકનોલોજીના જે ઉપકરણો છે સાધનો છે એનો ઉપયોગ કર્યો. ક્યારેક ઘણી વખત આવી જે જાહેર કંપનીઓ છે અથવા વેપારી ફેમીઓ છે શું કરે છે તો કે અલગ અલગ એના પ્રતિનિધિઓ હોય જુદી જુદી એની કંપની હોય એના સંસ્થા હોય આંતર વિભાગીયની વાત છે છોકરાઓ આંતરિક રીતે એકને એક પેઢી એની શાખાઓ જુદી તો એના જે અધિકારીઓ છે એને એક સ્થળે બોલાવી અને એને સૂચનાઓ આપે જેને આપણે મીટિંગ કહીએ એ મીટિંગ બોલાવી શું કરશે તો કે બધા જ એકી સાથે એક સમાન સૂચનાઓ મૌખિક આપી દેવામાં આવે. મૌખિક સૂચનાઓ જે આપવામાં આવે એ પણ એક પ્રકારે માહિતીની આદાન પ્રદાનની જે રીત છે એની અંદર આવી છે. કોઈમાં લેટર લખવાની કઈ જરૂર નથી તો પત્રની જરૂર પડતી નથી. બીજી વાત કે ટેલિફોનથી પણ કહી શકે તો પણ લેટરની જરૂર પડતી નથી. આ બધા એના અન્ય લેટર સિવાયના આ બધા માધ્યમો છે કે જેના દ્વારા આંતર વિભાગીય ક્ષેત્રની અંદર એ વેપારી પેઢીના વ્યક્તિઓ એ પોતાના અધિકારીઓને પરસ્પર એટલે કે આંતર વિભાગના જે વિભાગો છે એની અંદર આ સૂચનાઓ માહિતી એ પહોંચાડી શકે છે. છતાં આવી બધી સાધન સામગ્રી ઉપકરણો ઉપલબ્ધ હોવા છતાં પણ પત્ર વ્યવહારની જરૂરિયાત શા માટે છે? હવે મુદ્દો એ છે કે આવું ફોન કરી તો ના આલે આપણો પ્રશ્ન થાય કે ભાઈ રૂબરૂ બોલાવીને મીટિંગ કરી લીધું ના ફોન કરી લીધું ના બધાના મોબાઈલમાં વોટ્સએપ કરી લીધું ના અથવા તેને ઈમેલ મોકલીને એના કોમ્પ્યુટરમાં લેપટોપમાં કે મેલ કરી દીધું ના આ બધી વસ્તુઓ છે એ એક પ્રકારનો લેટરની જરૂરિયાત ક્યારે ઊભી થાય છતાં પણ પત્ર વ્યવહારની જરૂરિયાત ઊભી થાય છે. છતાં આ બધા ઉપકરણો હોવા છતાં કહેવાનો અર્થ છોકરાઓ છે કે આપણે માધ્યમ દૂર સંચારના આધુનિક ઉપકરણો હોવા છતાં પણ લેટર પત્ર વ્યવહારનો ઉપયોગ એને શા માટે કરવો પડે છે? પત્ર વ્યવહારની જરૂરિયાત છતાં પણ પત્ર વ્યવહારની જરૂરિયાત પડે છે. જરૂરિયાત પડે છે એટલે એની આવશ્યકતા ઘણી બધી છે. એટલે જ આ કે કોઈ આંતર વિભાગીય અને કર્મચારીઓ છે એ આ વાણિજ્ય ક્ષેત્રે પત્ર વ્યવહાર જરૂરી છે. હવે શા માટે જરૂરી છે? જો પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય છે. પહેલી વાત તો આ છતાં પણ આપણે માની ઉપર નોંધ કે ભૂલી પણ જાય. મીટિંગ કરી હોય તો એમાં અમુક મુદ્દાઓ અમુક અધિકારીઓ એ યાદ રાખે અથવા અમુક અધિકારીઓ કે એની નોંધ રાખે અમુક અધિકારીઓ નોંધ ન રાખે અથવા તેની પાસે ન હોય તો પાછું એને ખબર ન હોય કે આ મીટિંગમાં એટલી સૂચનાઓ હતી તો એ પણ મુશ્કેલી થઈ શકે છે. એટલે એ ભૂલે આપણી ભાષામાં કહીએ તો એટલે માહિતી લાંબા સમય સુધી રાખી શકાય છે. લેટર દ્વારા અથવા તો પત્ર દ્વારા મળેલી માહિતી લાંબા સમય સુધી રાખી શકાય છે. ફોનમાં તો કોઈ સાથે વાત કરી તો લાંબો સમય આપણા મગજમાં રહેતો નથી પણ લેટર તમારી પર કોઈનો આવ્યો હોય છોકરો પત્ર આવ્યો તે પત્ર તમે લાંબા સમય સુધી એની માહિતી તમારી પાસે હોય આપણે દરખાસ્ત પત્ર આપણી પાસે લાંબા સમય સુધી રાખીએ છીએ. એટલે એક સફળતા મેળવવા માટે આ બધી માહિતીઓને લાંબા સમય સુધી લાંબા ગાળા સુધી જાળવણી કરવી જોઈએ છે તો એનો અમલ થશે. એટલે પત્ર વ્યવહાર જરૂરી છે. એટલે લેટરથી આપેલી જે માહિતી હશે આંતર વિભાગીય અધિકારીઓને એના કર્મચારીઓને એની અંદર કામ કરતા વ્યક્તિઓને જે લેટરથી જાણકારી હશે એને લાંબા સમય સુધી યાદ રહેશે અને એ વ્યક્તિ પણ આ લેટર લાવવા માટે ફાઇલ કરે છે. એ ફાઇલ અંદર સાથે રાખે છે. જ્યારે એ ફાઇલ મળે ત્યારે ખ્યાલ આવે કે આ લેટર છે આ મારે જવાબ આપવાનો હતો આ કાર્ય
વધારે સફળતા અપાવે છે. માહિતી લાંબા સમય સુધી જાળવી શકાય છે. માહિતીને હાઇલાઇટ કરી શકાય છે તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. માહિતીને સાચવી શકાય, હાઇલાઇટ કરી શકાય અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એક લેટર જોઈએ કે ભાઈ શું હતું, શા માટે લેટર લખવામાં આવ્યો હતો, એમાં આપણે શું કરવાનું છે, આગળનું કાર્ય શું હતું, શું જાણ કરવામાં આવી આપણને, એ બધું એમાંથી જોઈ શકાય છે. એટલે ફાઇલ કરી શકાય છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ પણ કરી શકાય છે. માહિતી ફાઇલ કરી શકાય છે, કરી શકાય છે કેમ કે લેટર ફોર્મમાં વાત કરીએ તો ભૂલાય. લેટર છે આપણે ફાઇલ અંદર જ્યારે જરૂર પડે ત્યારે ભવિષ્યમાં પાછું આપણે ફાઇલ કરીએ તો લેટર આપણે પાછી લખવાના છે. પાછી માહિતી કરતા આપણે તાજી આપણી ભાષા કહીએ એક આ પાછું કદાચ અધૂરું રહી ગયું અથવા તો આપણે ક્યાંય બહાર ગયા આવીએ તો ખબર પડી જાય કે આ હવે પાછી આપણે કામ શરૂ કરવાનું છે. વેપારી પેઢીની અંદર જે તે કાર્ય કરવું હોય, જે તે વેપાર કરવો હોય, જે તે આયાત કે નિકાસની જે કાંઈ પ્રવૃત્તિઓ આવતી હોય વેપારની અંદર, કેટલો સામાન છે, કેટલો વેચાણો છે, કેટલો બાકી છે, ક્યાં શું પ્રક્રિયા પ્રોસેસ ચાલે છે, બધી જ માહિતી જ્યારે જરૂર પડે ત્યારે ફાઇલની અંદર તેને માહિતી મળી જાય છે. એટલે ભવિષ્યમાં પણ ઉપયોગી થઈ શકે છે. ભવિષ્યમાં પણ ઉપયોગી થાય છે. આ બધા એના જમા પાસા છે એટલે લેટર જરૂરી છે. બાકી બીજા ઉપકરણો છે, બીજા માધ્યમો તો છે, છતાં પણ આ એક આવશ્યક છે, જરૂરિયાત વાળી વસ્તુ એ લેટર પત્ર વ્યવહાર જરૂરી છે. ક્યારેક અનિચ્છનીય કે અપ્રત્યક્ષ રીતે સંકોચ થાય કે માહિતી પત્ર સ્વરૂપે નેક સંકોચ જણાવી શકાય છે. ઘણી વખત એવું બનતું હોય કે ક્યારેક આંતરિક રીતે કોઈ અધિકારી અથવા તો સંસ્થાકીય પરસ્પર વ્યક્તિઓ છે એ આ વાત ઉપર કદાચ ન કરી શકે, રૂબરૂ પણ કદાચ એને ન કરી શકે, તો એને લેટર લખી અને નિહિત સંકોચ જાણ કરી શકે છે. પત્ર લખવાનો છે, પત્ર લખીને પણ એને સંદેશો પહોંચાડી શકે છે કે ક્યારેક ઘટના એવી બને કે એ સંદેશો કદાચ બોલીને ન આપણે આપી શકીએ પણ લેટર દ્વારા આપી શકાય છે. આ પણ એનો એક ફાયદો છે. ત્યારે પણ લેટરની જરૂર પડે છે. વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતી આપ-લેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. વિભાગો કે વડી કચેરી સાથે એના જ્યારે આ પત્ર વ્યવહાર થયો હોય છે પુરાવો એ ફાઇલ કરેલો હોય છે. એટલે જ્યારે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે એ પુરાવા તરીકે એક દસ્તાવેજ જેમાં આપણે સાથેને રાખ્યો હતો એ આપણે બતાવી પણ શકીએ, પરસ્પર એકબીજાને બતાવી પણ શકીએ કે આ લેટર તમને લખેલો છે. જેની પાસે છે એ પણ બતાવી શકે કે આ લેટર મારી પાસે મળેલો છે. એટલે એક આધાર પુરાવા તરીકે પણ આ પત્ર છે એ કામ કરે છે. પુરાવા તરીકે આપણે એને સાચવી શકીએ છીએ અને ધારણ કરીને આપણે કરી શકીએ છીએ. એટલે કચેરીઓ વચ્ચે વિચારો કે માહિતીના આપલેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે. કચેરી વચ્ચે થયેલ માહિતીના કચેરી વચ્ચે પરસ્પર માહિતીની આપલે એટલે આપવું અને લેવું, આદાન પ્રદાન કરવું, માહિતીનું આદાન પ્રદાન કરવું, આપલે થાય તેના દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ, પુરાવા તરીકે શું કરી શકીએ એનો ઉપયોગ કરી શકીએ. જે પત્ર છે એ ફાઇલ કરેલો હોય ત્યારે પછી કોઈ અધિકારી કે સંસ્થા આંતરિક રીતે એના જે અંદરના જે પેઢીઓના કામ કરતા વ્યક્તિઓ છે એ કે એમ કે આ મને જાણ નથી કરી અથવા તો એમ કે ભાઈ આમાં લખેલું નથી તો તરત જ જે લેટર મળ્યો છે તે એમ કે આ લેટર લખેલો છે, મને મળેલો છે, મારી પાસે પુરાવો છે, એટલે સાબિતી છે કે આ માહિતી આમાં આપેલી છે. મોકલનાર પણ કહી શકે છે લેટર જે મોકલ્યો છે એ પણ કહી શકે છે કે ભાઈ આ લેટરની અંદર તમે વાંચો, આ બધી માહિતીનું આદાન પ્રદાન આપણે કરેલું છે, આ લેટરની અંદર આ માહિતી છે. એટલે એક પુરાવા તરીકે પણ લેટર એ ઉપયોગી વસ્તુ છે, એનો પણ પુરાવા તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. એ કેમ કે આ કાયમી સાચવવાની વસ્તુ છે કે
દેવાની વસ્તુ છે ફોન અથવા તો ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા કોઈ કારણસર એ જલ્દીની વસ્તુ ફોનમાં પણ આપણી પાસે સંચય ન રહે એટલે કે સંગ્રહ ન રહે તો કાઢી નાખે અન્ય ઉપકરણોની જે બાબતો છે એની અંદર કદાચ એ સંચય ન રહે તો સંગ્રહ આપણે ન કરી શકીએ કાગળ ઓલરેડી છે એ ફાઇલની અંદર પડેલું છે જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને જો એની ક્યાંય પણ પરિસ્થિતિ ઊભી થાય તો એક દસ્તાવેજી પુરાવા તરીકે પણ લેટર જે છે મોકલનાર અથવા તો જેને મળ્યો છે તે એ બે એનો ઉપયોગ કરી શકે છે. એના પછીના મુદ્દામાં જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવે કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. જો લેટર લખીને જાણ કરી હોય તો જેને લેટર લખ્યો છે એ વ્યક્તિને પોતાના કામ પ્રત્યે સભાન રહેવું પડે. એને ખ્યાલ છે કે મારી પર લેટર આવ્યો છે એટલી કામગીરી મારે કરવાની છે. એ કામગીરી સતત ને સતત એને કરતી રહેવી પડે અથવા તો એ નહીં કામ કરવાની જે નિષ્ઠા છે એ ફરજ છે એ ચૂકી ન જાય એની યાદ લેટર એને અપાવે છે. એટલે પત્ર વ્યવહાર જરૂરી છે. એની પર કોઈ પત્ર ન હોય કોઈ લેટર ન હોય તો એ કદાચ પોતાની અમુક એક બાબતો ચૂકી પણ જાય અથવા તો અમુક એક ફરજો ન પણ નિભાવે એવું પણ બને. ત્યારે લેટર હોય તો ચોક્કસપણે એને એમાં સજાગ રહેવું પડે સભાનતાપણે પોતાનું કાર્ય કરતું રહેવું પડે કેમ કે ખ્યાલ છે કે લેટર એને જાણ કરવાની છે કે કેટલી બાબતો હું તમારે ધ્યાન રાખવાનું છે કેટલી બાબતોનું પાલન કરવાનું છે કેટલી કામગીરી તમારે કરવાની છે એ કામગીરી સહિતનો આખો લેટર એટલે એ લેટર મળે એટલે કોઈ પણ વ્યક્તિ એ પોતાના કાર્યની અંદર સક્ષમ બને અને એ પોતાના કાર્યની અંદર સંપૂર્ણપણે સભાનતાથી એ કામ કરે. નિષ્ક્રિય રીતે આપણી પાસે એને સક્રિય રહેવું અને માણસ સક્રિય બને છે એટલે એ પણ એને પોતાની ફરજ છે એ ફરજ પ્રત્યેને સભાનતા અપાવે છે સભાન રહેવું પડે. લેટર પરસ્પર લખાયેલો હોય ત્યારે એ લેટર મળે એટલે તરત જ એની અંદર જે વ્યક્તિ કામ કરે છે એ સભાન બની જાય છે કે આ ટાઈપના કામ મારે કરવાના છે એટલે સભાનતા પણ પોતાના એ કામ એને કરવા જવાબદારી એ નિભાવતા હોય છે. આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક સંચાર માધ્યમ છે. બીજી વાત તો એ કે ઓછામાં ઓછામાં ખર્ચો અને વધુમાં વધુ અસર લેટરની જેટલી અસર થાય ને ટેલિફોનની અસર ન થાય ગ્રુપની વાત કરવાની અસર ન થાય. માની લો કે ખાલી તમારા જન્મદિવસ ઉપર કોઈ તમને ફોન કરે અને ત્યાંથી લેટર લખે તો તમારા મિત્ર એ તમને લેટર લખ્યો ને તમે સાચો છો બે વાર વાંચો એક વાર નહીં કેટલી વાર વાંચો બે વાર વાંચો તમારા મિત્રો તમને અંદર થોડી ખુશી થાય કે મારા મિત્રનો પત્ર આવ્યો લેટર લખ્યો મારા જન્મદિવસ અથવા તમારા પહેલો નંબર આવ્યો તમે અભિનંદન આપતો પત્ર લખ્યો હોય તો તમે બે વાર વાંચો. ખાલી ફોન ઉપર એક વાત કરી દીધી તો ફોન ત્યાં કરી પછી બોલે બોલો પાછળ જો લેટર તમારે કામ કર્યું તો જ્યારે જ્યારે તમે પૂછો પાછી વાત તમને યાદ આવશે તો તમારા મિત્ર તમને યાદ આવશે. એટલે આ બાબત વધુ અસરકારક ખ્યાલ આવ્યો એટલે વધુ અસર બીજા માધ્યમો તો છે આપણે આગળ જોઈ ગયા પણ બીજા માધ્યમો કરતાં પત્ર વ્યવહાર એ ઓછો ખર્ચાળ અને વધારે અસરકારક બે રીતે થાય. પત્ર વ્યવહાર એ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક ખર્ચ ઓછો થશે અને અસરકારકતા એની વધારે બીજા બધા એટલે જે તે અધિકારી છે જે તે કર્મચારી છે અથવા તો જે તે વેપારી પેઢીની અંદર જેટલા વ્યક્તિઓ કામ કરે છે એ બધા જ આ લેટરથી જે જાણ કરવામાં આવશે ને એમાં એની કામગીરી વધશે એની કાર્યની ક્ષમતા વધી જાય. લેટર ખર્ચો ઓછો મોબાઈલ અંદર બેલેન્સ હોય તો થાય અથવા તો એનો જે ચાર્જ હોય લાગે લેટરના નામના હોય ખાલી કાગળ હોય તો કાગળની બધી ઓલા મોબાઈલ ચાર્જ અથવા તો એનું રિચાર્જ અથવા તો એનું બેલેન્સ અથવા તો કોઈ વાયર મીડિયા અન્ય કોઈ ઉપકરણનો ઇલેક્ટ્રોનિક ઉપકરણનો આપણે માધ્યમ બનાવીએ એના સાધન બનાવીએ માહિતીના આદાન પ્રદાન માટે તો આના કરતાં એનો ખર્ચો વધી જાય. આ તો ખાલી સામાન્યમાં લેટરની અંદર કાગળ લખીએ મારા આપી દો વાત નથી કે પૂરું ઓછો ખર્ચો થાય અને વધારેમાં વધારે એક અસરકારકતા હોય છે. કોની લેટર મને કે પત્ર વ્યવહાર એટલા માટે પત્ર વ્યવહાર એ જરૂરી છે. આપણે જોઈએ છે કે આંતર વિભાગીય હોય
કે કર્મચારી હોય એને આ લેટરથી શા માટે જાણ કરવામાં આવે એના બધા જવાબ છે. બીજા બધા ઉપકરણો કરતાં આ વધારે જરૂરી છે અને એટલા માટે અમુક ક્ષેત્રોમાં અમુક વિભાગોની અંદર તો લેટર એટલે કે પત્રથી જ જાણ કરવી ફરજિયાત જ હોય છે અમુક એક વિભાગોની એટલે એનું મૂળ કારણ આ છે. વધારે અસરકારકતા એ લેટરથી આવે છે એટલે એ પણ વધારે મહત્વની બાબત છે. નોટિસનો અર્થ વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય રીતે બંધારણની અથવા કાર્યાલયની માળખાકીય બાબતો અને તેમાં થતા ફેરફારો તથા તેના અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીઓને જાણ કરવા લખાતો પત્ર એટલે નોટિસ. આપણે શાળામાં ભણીએ તો કંઈ ઘણી સૂચના હોય તો તમને નોટિસ અમે સંભળાવીએ અથવા તો નોટિસ બોર્ડ ઉપર નોટિસ લગાવીએ છીએ અથવા તો શાળાકીય સંસ્થાકીય જે કાંઈ માહિતી નવેલી હોય તો એને એક નોટિસ કહેવાય છે. નોટિસ એ જ વસ્તુ આપણે તો શાળામાં છે તો આપણે તમને ખ્યાલ આવે. એ નોટિસ દરેક વિભાગોની અંદર, દરેક સંસ્થાની અંદર, દરેક વેપારી પેઢીઓની અંદર આ જેટલા કર્મચારીઓ કામ કરતા એ બધા જ લાગુ પડે. એટલે એ નોટિસનો અર્થ શું કે જે કાંઈ નવીન સૂચનાઓ આવે તે અથવા તો એ સંસ્થાના જે ચોક્કસ નિયમો છે, ધારાધોરણો છે, કાયદાઓ છે એનું પાલન કરવાની સૂચનાઓ આપતો લેટર, પત્ર વ્યવહાર અને એની અંદર દરેક વ્યક્તિએ શું શું કરવાનું હોય છે તો એમાં જે કાંઈ મુશ્કેલી થશે તો ફરી વખત એને નોટિસ પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે એને શું કહેવાય? નોટિસ. આ નોટિસથી કાર્યાલયના માળખાની બાબતો હોય છે અથવા તો સંસ્થા હોય તો સંસ્થા કે વેપારી પેઢી એનું જે માળખું એટલે બંધારણ. માળખાનો અર્થ શું થાય છે? બંધારણ એટલે શું? તો કે એને બનાવેલા નિયમો, એ નિયમોનું પાલન કરીને એને કામ કરવાનું છે. એટલે એ નિયમોનું પાલન કરીને જે કાંઈ કાર્ય થાય છે એ ની અંદર કઈ ફેરફાર થાય, નિયમો બનાવેલા છે એની અંદર કઈ ફેરફાર થાય અને વધારેમાં વધારે એનો કાયદાનો અમલ થાય ત્યારે એ જે લેટર લખવામાં આવે એનું નામ કહેવાય નોટિસ. ફેરફાર થતા અમલીકરણ અંગે કાર્યાલયના કર્મચારીને જાણ કરવા માટે લખાતું પત્ર. જે સંસ્થા, જે કાર્યાલય, જે ઓફિસ ની અંદર જેટલા કર્મચારીઓ કામ કરે છે એના ચોક્કસ નિયમો છે, એના ચોક્કસ કાયદાઓ છે. એ કાયદાઓમાં, નિયમોમાં, એના માળખાની અંદર જો કંઈ ફેરફાર કરવામાં આવે તો એને જે જાણ કરવામાં આવે છે કર્મચારીઓને, એ જાણ કરતો જે પત્ર લખવામાં આવે છે એને નોટિસ કરવામાં આવે છે. એટલે આ બધા એના ફાયદાઓ છે, પત્ર વ્યવહારના ફાયદાઓ છે. બાકીના જે માધ્યમો છે, સાધનો છે પણ એ આના જેટલા અસરકારક નથી. કેના જેટલા કે જે પત્રથી જેટલી અસર વ્યક્તિને થાય છે એટલી અસર બીજી બાબતોમાં થતી નથી. પછી મૌખિક સૂચના આપો અથવા તો કોઈ ટેલિફોનિક સંપર્ક કરીને આપણે માહિતી આપીએ એના કરતાં વધારે આ લેટર છે, પત્ર છે એ વધારે અસરકારક બની જાય છે. એટલા માટે આંતર વિભાગીય કર્મચારીઓ જે કામ કરે છે એને વેપારી પેઢી હોય, કંપની હોય, કોઈ સંસ્થા હોય, કોઈ કાર્યાલય હોય, કોઈ ઓફિસ હોય, કોઈ પણ ક્ષેત્રે એના કર્મચારીઓને આ પત્રથી જાણ કરવું એ વધારે હિતાવહ છે. એમાં વધારે સફળતા મળે છે. પત્રથી જાણ કરવાથી વધારે સફળતા મળે, વધારે અસરકારકતા અને વધારે સક્રિયતા પણ રહે છે અને એટલા માટે પત્ર વ્યવહાર એ જરૂરી છે. આજનો તાસ આપણે પૂર્ણ કરીએ છીએ. પાઠ 3 બાકી રહેલા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ આવતા તાસની અંદર આપણે શીખશું. હોમવર્કની અંદર તમને જે PDF ફાઇલ ની અંદર આપેલા જે મુદ્દાઓ હશે અથવા તેના પ્રશ્નો હશે તો એ તમારે તમારી નોટની અંદર લખી દેવાના છે જેથી કરીને હોમવર્ક તમારું ક્લિયર રહે. હોમવર્ક કાંઈ આપણે લખતું રહેવાનું અને આ જે અભ્યાસક્રમ છે એ અવિરત આપણે બધે પણ અભ્યાસ કરતો રહેવાનો. હવે તો શાળાએ આવવાનું રેગ્યુલર થઈ ગયું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ શાળાએ આવે છે એટલે એને તો આ પ્રત્યક્ષ શિક્ષણની અંદર આ બધા મુદ્દાઓ આપણે વ્યવસ્થિત શીખીએ છીએ. એટલે હોમવર્ક કરી અને તમારી નોટ પણ તૈયાર રાખવી. એકમ કસોટી હોય આવશે જ એટલે એની પણ તો તૈયારી રાખજો. ઘરે બેઠા બેઠા આ બધું તો વારંવાર રિપીટ કર્યા કરજો, પુનરાવર્તન કર્યા કરો. જે શીખાશે જેટલા પાઠ પૂરા થયા છે બધા ચાલુ રાખવું તો એનું પણ અભ્યાસ આપણે કરવો જેથી કરીને એકમ કસોટી આવે આપણે એના સારા એવા જવાબ